કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે થોમ્સનનો પરમાણુ મોડેલ વિશેનો અભ્યાસ કર્યો. હવે જો થોમ્સનનો પરમાણુ મોડેલ છે એ સાવ ઇઝી છે, જે તમને ઇઝીલી સમજાઈ જાય. એમાં શું હતું જુઓ તો થોમ્સને શું કીધું કે પરમાણુ છે એ ગોળ આકારનો હોય છે. બીજું શું કીધું કે સમગ્ર પરમાણુમાં ધન વીજભાર પથરાયેલો હોય છે અને સાથે સાથે તેમાં ઇલેક્ટ્રોન એ રીતે ગોઠવાયેલા હશે કે જેથી વિદ્યુતીય રીતે કેવો બની જાય છે, તટસ્થ બને છે. સાવ ઇઝી હતું. એને પ્લમ પુડિંગ અથવા તો રાઇઝન પુડિંગ અને તરબૂચ જેવા મોડેલ સાથે તેણે સરખાવ્યું હતું. તરબૂચવાળું મોડેલ છે આપણને વધારે ઇઝી પડે કે તરબૂચમાં જે લાલ ભાગ છે તેને થોમ્સને શું કહી દીધું કે સમગ્ર પરમાણુનો ધન વીજભાર હોય અને તેમાં રહેલા બીજ છે એ શું છે તો કે ઇલેક્ટ્રોન તરીકે વર્તે છે. પછી આપણે શું જોયું, જો એ જે પરમાણુ મોડેલ છે એ તો સાચો છે ને, તેના માટે આપણે ખામી જોઈ અથવા તો તેની મર્યાદા શું હતી તો કે થોમ્સનનો પરમાણુ મોડેલ જે છે તે આલ્ફા કણના પ્રકીર્ણનનો જે પ્રયોગ છે તેને સમજાવી શકતો નથી. તો પાછો આપણી પાસે પ્રશ્ન આવે કે આલ્ફા કણ પ્રકીર્ણન એ પ્રયોગ શું છે, તો આપણે એની જ આજે ચર્ચા કરવાની છે. તો આપણો પ્રશ્ન બને કે રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ. એટલે ક્વેશ્ચનમાં તમને પૂછી શકે કે રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણન પ્રયોગ સમજાવો. હવે જો રુથરફોર્ડ આવ્યા અને તેને એક પ્રયોગ કર્યો અને પ્રયોગના અંતે એવું સાબિત કર્યું કે થોમ્સને જે પરમાણુ મોડેલ આપ્યો છે એ સાચો નથી. તો રુથરફોર્ડે શું કર્યું, જે થોમ્સને પરમાણુ મોડેલ આપેલો છે એમાં થોડુંક મોડિફિકેશન કર્યું અને કીધું કે પરમાણુ છે કંઈક આ પ્રકારનો હશે. તો એણે પરમાણુ વિશે શું માહિતી આપી અને થોમ્સનનો જે પરમાણુ મોડેલ છે એ કઈ રીતે ખોટો સાબિત કર્યો તેનો અભ્યાસ આપણે આજે કરશું. તો જુઓ આ પ્રયોગમાં શું થાય છે આખી પ્રોસેસ જોઈએ. તમે 9મા અથવા તો 10મા ધોરણની અંદર આ નામ સાંભળી ગયા છો કે આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ. ખ્યાલ હોય તો કે સોનાની એક વરખ લેતા હતા, બહુ અત્યંત પાતળી સોનાની વરખમાં આલ્ફા કણનો મારો ચલાવીએ તો શું થાય છે એ પ્રયોગ આખો છે. તો પહેલાં આપણે શું કરીએ, જો આખી જે પ્રયોગ પદ્ધતિ છે કે એમાં સાધનોની ગોઠવણી કઈ રીતે છે અને પ્રયોગમાં શું શું થાય છે તેની આપણે પહેલાં આકૃતિ દોરીએ અને પછી એક એના પોઈન્ટ જોઈએ. હવે જો રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણન પ્રયોગ, નામ ઉપરથી ખ્યાલ આવશે કે અહીંયા આલ્ફા કણનો કંઈક ઉપયોગ થતો હશે. તો આગળના લેક્ચરમાં આપણે આલ્ફા, બીટા અને ગેમા એ ત્રણેય પ્રકારના કણો વિશેનો પણ અભ્યાસ કર્યો, જે કેમાંથી ઉત્પન્ન થતા હોય તો કે રેડિયો એક્ટિવ તત્વ અથવા તો રેડિયો સક્રિય તત્વમાંથી આપમેળે શું થતું હોય, આલ્ફા કણ ઉત્પન્ન થતા હોય. તો આ પ્રયોગમાં આપણે શું જોશે તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આલ્ફા કણની વાત છે એટલે આપણી પાસે એક રેડિયો સક્રિય તત્વ હોવું જોઈએ. તો જ એમાંથી શું મુક્ત થતા હોય, આલ્ફા કણ મુક્ત થતા હોય. તો પ્રથમ આપણે એની આકૃતિ જોઈએ. જો એણે પ્રયોગમાં શું શું કર્યું છે આપણે જોઈએ. આલ્ફા કણનો ઉપયોગ કરવાનો છે એટલે એણે શું કરવું પડે, જુઓ પ્રથમ તો તેને રેડિયો સક્રિય તત્વની જરૂર પડશે. તો આપણે લખીએ, જો એક આમાં શું જોશે, રેડિયો સક્રિય તત્વ. ધારી લઈએ કે આ શું છે, એક રેડિયો સક્રિય તત્વ છે કે જેમાંથી આલ્ફા કણ આપમેળે શું થતા હોય, મુક્ત થતા હોય. તો આ શું થઈ ગયું, રેડિયો સક્રિય તત્વ. તેને આ પ્રકારના એક પાત્રમાં મૂકેલો છે. આ શું છે, રેડિયો એક્ટિવ તત્વ અથવા તો રેડિયો સક્રિય તત્વ. આને શું કહેશો, રેડિયો સક્રિય તત્વ કે જેમાંથી આલ્ફા કણ મુક્ત થતા હોય. એક્ઝામ્પલ તરીકે આ તત્વ કયું છે, ધારી લઈએ કે પોલોનિયમ છે. તત્વનું નામ છે શું છે, પોલોનિયમ. એની સંજ્ઞા લખેલી છે. પોલોનિયમ છે એ કેવો છે, રેડિયો સક્રિય છે એટલે એમાંથી આલ્ફા કણો કેવા થતા હોય, મુક્ત થતા હોય. હવે જો શું થાય છે, આલ્ફા કણ એટલે પહેલાં ખ્યાલ હોવો જોઈએ અથવા તો આને શું કહેવાય, આમાંથી આલ્ફા કણ મુક્ત થાય છે. આલ્ફા કણનો સ્ત્રોત છે કે જેમાંથી આલ્ફા કણ મુક્ત થાય છે. હવે તમને ખ્યાલ હોવો જોઈએ, જો આમાંથી આલ્ફા કણ બહાર નીકળશે તો આલ્ફા કણ એટલે શું છે તો કે હિલિયમનું એક કેન્દ્ર છે કે હિલિયમ +2 ચાર્જ ધરાવે છે.
એનો મિનિંગ એમ છે કે આલ્ફા કણ છે કેવો વીજભાર ધરાવતો હશે? પોઝિટિવ ચાર્જ ધરાવતો હશે. આ માહિતી તમને ક્લિયર છે, આગળના લેક્ચરમાં જોયું છે. આલ્ફા કણ એટલે બીજું કાંઈ નથી, હિલિયમનું કેન્દ્ર છે, એમાં એક પણ ઇલેક્ટ્રોન નથી. જો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, પરમાણુ ભાર કેટલો હશે? 4. પ્રોટોનની સંખ્યા 2 હોય, ન્યુટ્રોનની સંખ્યા પણ 2 હોય, પણ +2 ચાર્જ. એનો મિનિંગ એમ છે કે એની પાસે 2 ઇલેક્ટ્રોન તો હતા, પણ 2 ઇલેક્ટ્રોનનું દાન કરી દીધું, એટલે માત્ર વધ્યું શું? હિલિયમનું કેન્દ્ર વધેલું છે, કે જેમાં માત્ર પ્રોટોન અને શું રહેલા હોય? ન્યુટ્રોન રહેલા હોય. એટલે બીજી રીતે કહેવા જઈએ તો આલ્ફા કણ છે એ કેવો વીજભારિત હોય? ધન વીજભારિત હોય. કેવા છે? ધન વીજભારિત કણ છે. આ બધી તમને ખબર જ છે, આપણે આગળના લેક્ચરમાં આલ્ફા, બીટા અને ગેમા કણ વિશેનો અભ્યાસ કર્યો છે. હવે શું કર્યું? જો એણે તેને 100 નેનોમીટર જેટલી અત્યંત પાતળી સોનાની વરખ લીધી. તો પાછો પ્રશ્ન એ થાય કે સોનું શા માટે લીધું? તો સોનાની અત્યંત પાતળી વરખ લેવી ઇઝી પડે અન્ય તત્વોની સાપેક્ષમાં. તો એણે શું કર્યું? 100 નેનોમીટર જેટલી જાડાઈવાળી એક સોનાની શું લઈ લીધી? પ્લેટ અથવા તો વરખ. આ શું છે? સોનાની 100 નેનોમીટર જાડાઈની વરખ. અહીંયા શું બોલાય? વરખ બોલાય. શું બોલાય? વરખ લીધેલું છે. સોનાનો વરખ બોલીએ ને આપણે. હવે જુઓ તો આખી પ્લેટ છે એની જાડાઈ કેટલી? 100 નેનોમીટર. 100 નેનોમીટર એટલે કેવી છે? ખૂબ જ અત્યંત પાતળી સોનાની પ્લેટ લીધેલી છે. હવે જો સોનાની એક તમે પ્લેટ લેશો તો એમાં સોનાના શું રહેલા હોય? પરમાણુઓ રહેલા હોય. તો આપણે અહીંયા દર્શાવી દઈએ. જો આમાં શું રહેલા છે? સોનાના પરમાણુઓ રહેલા હોય. આ રીતે હશે. હવે જો આ પ્રયોગને ઇઝી બનાવવા માટે હું અહીંયા શું કરું છું? જો અહીંયા ઘણા બધા સોનાના પરમાણુઓ હશે, પણ અહીંયા માત્ર એક સોનાના પરમાણુને જ હું ધ્યાનમાં લઉં છું અને થોડોક મોટો દોરું છું. આ બધા સોનાના પરમાણુ આ રીતે દોરો તો કાંઈ પણ વાંધો નથી. અહીં બધા શું હોય? અસંખ્ય સૂક્ષ્મ સોનાના પરમાણુઓ પાસે ગોઠવાયેલા હોય. એટલા બધા હોય ત્યારે પ્રયોગમાં થોડુંક શું થઈ શકે? તમને સમજાવવા મુશ્કેલ પડે. એટલે શું કરું કે એક સોનાનો પરમાણુ હું ધ્યાનમાં લઉં, બીજાને કંઈ ધ્યાનમાં લેતો નથી. જો ટેક્સ્ટ બુકમાં આ રીતે આકૃતિ આપેલી નથી, અહીં એક પ્લેટ જ લીધેલી છે સોનાની, એમાં અસંખ્ય સોનાના પરમાણુઓ હોય, આમાંથી આલ્ફા કણો પસાર થશે, એ રીતની આખી આકૃતિ છે. પણ વધારે ઇઝીલી સમજવા માટે શું કરું છું? સોનાનો એક જ પરમાણુ અહીંયા મૂકું છું. તમારે લખવાનું શું? સોનાની 100 નેનોમીટર જાડાઈવાળી એક વરખ જ લીધેલી છે. પણ અહીંયા સમજવા માટે શું કરીએ છીએ? આખી અહીંયા પ્લેટ લેતા નથી, પણ શું કરીએ છીએ? પરમાણુ લઈએ છીએ. તો પાછો પ્રશ્ન થાય કે એક પરમાણુને થોડો અલગ પાડી શકાય. જો આ સમજાવવા માટેની વાત છે કે ઇઝીલી તમને સમજાય એટલે. તો શું લઈ લીધું? અહીંયા એક સોનાનો પરમાણુ લઈ લીધું. પરમાણુ કેવો હશે? ગોળ આકારનો હોય. તો તમને હવે ખબર છે આ શું છે? સોનાનો પરમાણુ છે. આ એક શું છે? સોનાનો પરમાણુ. હવે જો બીજું એણે સાધનમાં શું લીધેલું છે? એક આ સાઈડ એક આ પ્રકારના આકારવાળી ઝિંક સલ્ફાઇડની પ્લેટ લઈ લીધી. શું લઈ લીધું? આ ZnS એની પ્લેટ. હવે તમને ખબર છે કે ઝિંક સલ્ફાઇડની આ પ્લેટ હશે તો આની ઉપર કંઈક અથડાય તો ત્યાં શું જોવા મળે? લાઇટ જોવા મળશે. તો આ શું લઈ લીધું એણે? ઝિંક સલ્ફાઇડ. આની ઉપર શું એણે લગાડી દીધું? ZnS, કે જે પ્રસ્ફુરક પડદા તરીકે કામ કરશે. ત્યાં શું લઈ લીધું છે? ઝિંક સલ્ફાઇડ, જે પ્રસ્ફુરણ પડદા તરીકે કામ કરે છે. તો આ રીતની આખી પ્રયોગની ગોઠવણી થઈ. પહેલાં ખ્યાલ આવી ગયો તમને? એક શું લઈ લીધો? રેડિયો સક્રિય તત્વ. એક્ઝામ્પલ તમે અહીંયા લખી શકો ગમે તે રેડિયો સક્રિય તત્વનું. મેં અહીંયા શું લખ્યું? પોલોનિયમ. ન લખો તો પણ કાંઈ વાંધો નથી, કે જે આલ્ફા કણનો સ્ત્રોત આમાંથી બહાર કાઢશે. રેડિયો સક્રિય છે એટલે તો તમને ખ્યાલ આવે કે એમાંથી આલ્ફા, બીટા અને ગેમા કણ મુક્ત થતા હોય. આપણે કોની જરૂર છે? આલ્ફા કણની. એટલે આપણે લખ્યું કે આલ્ફા કણનો સ્ત્રોત એમાંથી શું થાય છે? કન્ટિન્યુ બહાર નીકળે છે. એટલે આલ્ફા કણ એ કોણ છે? કે હિલિયમ કેન્દ્ર છે, કે જેમાં ઇલેક્ટ્રોન નથી, માત્ર પોઝિટિવ ચાર્જ છે. એટલે કે આલ્ફા કણ છે. એટલે આમાંથી જે આલ્ફા કણનો મારો અહીંયા થવાનો છે, આ મહત્વનો પોઈન્ટ છે કે આલ્ફા કણ છે કેવો વીજભારિત છે? ધન વીજભારિત કણ છે.
એટલે આમાંથી જે કણો નીકળશે બધા કેવા હશે? ધન વીજભારિત પ્રકારના હશે. હવે જો પ્રયોગ શરૂ થાય એટલે શું થાય કે આમાંથી આલ્ફા કણો બહાર આવશે. તો જોઈએ જો શું થાય. આમાંથી આલ્ફા કણો બહાર આવે તો આ રીતે શું થતા હોય? પરમાણુ ઉપર અથડાય. આ શું આવે છે? આલ્ફા કણ. હવે જો શું થાય છે આપણે જોઈએ. આ પ્રયોગ જેવો રુથરફોર્ડે શરૂ કર્યો. હવે જો આ એક પણ કણ તો તમને દેખાવાના નથી, કોઈને દેખાતા નથી. આ તો શું છે? કાંઈ જોવા મળે નરી આંખે તમે જોઈ શકો નહીં. પરમાણુને પણ આપણે જોઈ શકતા નથી. એટલે શું કર્યું એણે? જો આલ્ફા કણનો મારો આ પરમાણુ ઉપર કર્યો એટલે પ્રેક્ટિકલ આખો શરૂ થયો. તો રુથરફોર્ડને કંઈક અહીંયા અલગ અલગ પ્રકારના અહીંયા શું જોવા મળ્યા? સ્પોટ જોવા મળ્યા. અલગ અલગ બિંદુ અહીંયા શું જોવા મળ્યા? સ્પોટ. જે શું છે? ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો. તો રુથરફોર્ડે એવું અનુમાન કર્યું કે અહીંયા કંઈક અથડાતું હોવું જોઈએ, તો જ અહીંયા શું જોવા મળે? કંઈક સ્પાર્ક અથવા તો લાઇટના સ્પોટ જોવા મળે. કારણ કે ઝિંક સલ્ફાઇડથી શું કરે? જો ઝિંક સલ્ફાઇડ અહીંયા અમે લગાડેલો હોય, આની ઉપર કંઈક અથડાય તો તે સ્થાન ઉપર શું થાય? એક પ્રકારની લાઇટ અથવા તો સ્પાર્ક જોવા મળે. તો આ પ્રયોગ જેવો એણે શરૂ કર્યો કે આલ્ફા કણોને જ્યારે પરમાણુ ઉપર શું કરવામાં આવ્યા? આપાત કરવામાં આવ્યો અથવા તો આની ઉપર આલ્ફા કણનો મારો ચલાવવામાં આવ્યો. તો અહીંયા જે ઝિંક સલ્ફાઇડની પ્લેટ રાખેલી છે ત્યાં અહીંયા અલગ શું જોવા મળ્યા? અલગ અલગ જગ્યાએ અહીંયા રંગીન પ્રકારના શું જોવા મળ્યા? લાઇટ જોવા મળી. હવે જો શું થાય છે અહીંયા શું જોવા મળે છે? અને આખી પ્લેટમાં અલગ અલગ જગ્યાએ લાઇટના સ્પોટ જોવા મળે છે. એનો મિનિંગ શું થાય? જો તો એણે એવું અવલોકન નોંધ્યું કે જ્યારે આલ્ફામાંથી આલ્ફા કણનો મારો ચલાવવામાં આવે છે ત્યારે મોસ્ટ ઓફલી જે આલ્ફા કણો છે એ સીધા જ પરમાણુમાંથી આગળ વધે છે. જો અહીંયા અથડાય એટલે શું જોવા મળશે? અહીંયા એક સ્પાર્ક અથવા તો લાઇટ જોવા મળશે. એવી જ રીતે જો અહીંયાથી એક આલ્ફા કણ આગળ વધ્યો, એ પણ પરમાણુમાંથી સીધો વહીને અહીંયા આવી ગયો, તો અહીંયા સ્પાર્ક જોવા મળ્યો. પાછું જોઈએ, જો આ બીજો આલ્ફા કણ છે એ પણ પરમાણુમાંથી સીધો આગળ વધી અને અહીંયા ઝિંક સલ્ફાઇડની સપાટી પર અથડાય એટલે ત્યાં પણ શું જોવા મળ્યો? લાઇટ જોવા મળશે. એવી જ રીતે અહીંયા જો અહીંયાથી જે આલ્ફા કણ પસાર થાય છે એ પણ સીધો પરમાણુમાંથી બહાર નીકળે છે અને અહીંયા ઝિંક સલ્ફાઇડની સપાટી પર શું જોવા મળ્યો? લાઇટ અથવા તો સ્પોટ જોવા મળે. પણ જુઓ હવે શું થાય છે? અહીંયા જે આલ્ફા કણનો અહીંયા મારો ચલાવે છે તો અહીંયા જે પરમાણુ હશે, જેવો અહીંયા પરમાણુને અડે છે એટલે કે આની ઉપર મારો થાય છે એટલે તેનું વિચલન થાય છે. વિચલન થવું એટલે શું થાય? એક પ્રકારનું કોણાવર્તન, કંઈક યોગ્ય પ્રકારના ખૂણેનું વિચલન થાય અને એને અહીંયા લાઇટ જોવા મળી. એનો મિનિંગ એમ છે કે અહીંયા અથડાતો. સેમ એવું જો અહીંયા નીચેથી જે આલ્ફા કણનો મારો ચલાવ્યો એ પણ અહીંયા પહોંચી સીધો આગળ વધતો નથી, પણ શું થાય છે? આ રીતે એનું શું થઈ જાય છે? વિચલન થાય છે ને અહીંયા શું જોવા મળે છે? લાઇટ જોવા મળે છે. જો આ કાંઈ દેખાતું નથી, માત્ર અહીંયા લાઇટ જ દેખાતી હોય, આ એક પણ પ્રકારના આલ્ફા કણો કે કિરણો આપણે નરી આંખે જોઈ શકતા નથી, પણ આની ઉપર લાઇટ થાય છે એ તો જોઈ શકે. તો એણે શું નોંધ્યું? જો અહીંયાથી જેવો આલ્ફા કણનો મારો થાય અહીંયા કન્ટિન્યુ અહીંયા લાઇટ થાય છે, વારાઘડી અહીંયા શું થાય છે? સ્પાર્ક થાય, અહીંયા પણ થાય. એવી રીતે આ બે પોઈન્ટ ઉપર શું થાય છે? સ્પાર્ક થાય છે. અને એવી જ રીતે પ્લેટમાં ઉપરની બાજુ અને નીચેની સાઈડ પણ શું થાય છે? કંઈક સ્પાર્ક જે ઝિંક સલ્ફાઇડની સપાટી પર અથડાતા થાય છે. એનો મિનિંગ શું થયો? જો તો એના આધારે એવી ખબર પડી કે પરમાણુમાંથી જ્યારે આલ્ફા કણો પસાર કરવામાં આવે છે મોટા ભાગના સીધા જ આગળ વધી જાય છે. કેવા થઈ જાય છે? સીધા જ આગળ વધે છે. અમુક જ એવા આલ્ફા કણો છે જે આગળ વધી અને કેવું થઈ જાય છે? એનું વિચલન થઈ જાય. જો અહીંયા આલ્ફા કણ છે આગળ વધ્યો અને અહીંયા શું થઈ ગયું? આ રીતે વિચલન થઈ ગયું. હવે આવું થવા પાછળનું કારણ શું હોય? આ જે આલ્ફા કિરણ છે અહીંયા પહોંચ્યું ને અહીંયા વિચલન થઈ ગયું, એની પાછળનું કારણ શું હોય? એની પાછળનું કારણ શું કહી શકો? જો આલ્ફા કણ છે એ કેવો વીજભારિત છે? પોઝિટિવ છે. અહીંયાથી જે કણો નીકળે છે એ બધા કેવા ચાર્જવાળા હોય? પોઝિટિવ ચાર્જવાળા જ હોય ને. આ બધા કણો કેવા હોય? પોઝિટિવ ચાર્જવાળા હોય. અહીંયા જો પેલું કિરણ છે એ સીધું આગળ વધે છે, આ બીજું સીધું આગળ વધે છે, પણ આ જે ત્રીજો આલ્ફા કણ છે પરમાણુ સાથે અથડાઈને આ રીતે વિચલન થવા માંડ્યું.
એવી જ રીતે અહીંયા જો આ પણ અહીંયા અથડાઈને આ સાઈડ નીચે વિચલન થયું અને પાછા નીચેના તો સીધા જ આગળ વધે. તો આ બંનેનું વિચલન થયું તો આ પરમાણુમાં એવું શું હોય કે ઉપરની સાઈડ અને નીચેની સાઈડ વિચલન થાય? તો અહીંયા જો વિચલન થવા પાછળનું કારણ શું તમને ખ્યાલ છે? જો બે સમાન વીજભાર હોય, માનો કે બે પોઝિટિવ હોય અથવા તો બે કેવા હોય નેગેટિવ વીજભાર, તો આમાં શું જોવા મળવાનું છે? અપાકર્ષણ જ થાય. હવે અપાકર્ષણ થાય એટલે કેવા ભાગે? દૂર ભાગે કે નહીં? અપાકર્ષણ થાય એટલે શું થાય? દૂર ભાગે. તો જો આપણે નેગેટિવ ચાર્જને આપણે અહીંયા ધ્યાનમાં લેતા નથી, તમે જે પોઝિટિવ ચાર્જનો જ મારો કરો છો, એનો મિનિંગ એમ કે આ પોઝિટિવ ચાર્જ છે એ આગળ વધે છે અને અહીંયાથી વિચલન થાય છે. આનું કોણાવર્તન અથવા વિચલન થવા પાછળનું કારણ શું? તો અહીંયા કંઈક પોઝિટિવ કંઈક ચાર્જ હોવો જોઈએ, તો શું થાય? અપાકર્ષણના કારણે દૂર ભાગે. અહીંયા શું હોવું જોઈએ? કંઈક પોઝિટિવ ચાર્જ હોવો જોઈએ કે જેના કારણે જો પોઝિટિવ ચાર્જની અહીંયા ઉપર કોર્નર ઉપર અડે છે ને સીધું શું થઈ જાય? વિચલન જોવા મળે છે. એવી જ રીતે જો આ નીચેની ભાગમાં જોશો કે આ પણ આલ્ફા કણ અહીંયા અથડાઈને શું થાય છે? વિચલન થાય. વિચલન થવા પાછળનું કારણ શું તમને ખ્યાલ આવી ગયો કે આ જે આલ્ફા કણ છે એ પણ પોઝિટિવ ચાર્જ છે. અહીંયા સેન્ટરમાં કંઈક ધન વીજભાર હોવો જોઈએ તો જ આવું વિચલન થાય ને આગળ વધે. શા માટે અહીંયા પહેલો કણ છે સીધો જ આગળ વધ્યો? તો કે આના રસ્તામાં કંઈ પોઝિટિવ ચાર્જ આવતો જ નથી. અહીંયા કંઈ પોઝિટિવ ચાર્જ ન આવે તો કંઈ અપાકર્ષણ થવાનું નથી, એટલે સીધે સીધું આગળ વધવાનું. એવી રીતે અહીંયા નીચેના બે કિરણો જોવો એમાં પણ કાંઈ અપાકર્ષણ થવાનું નથી. પણ જો સેન્ટરની થોડાક ઉપર અથવા તો નીચેની સાઈડ જ્યારે આલ્ફા કણ અથડાય છે એટલે પોઝિટિવ ચાર્જની નજીક આવવાના છે. અહીંયા વિચલન થવા પાછળનું કારણ શું? કે સમાન વીજભાર હોય તો અપાકર્ષણ થાય ને દૂર જાય. તો આ કિરણ છે દૂર ગયું એનું મિનિંગ એવો થાય કે અહીંયા કંઈક પોઝિટિવ ચાર્જ હોય તો જ દૂર જાય, નહીંતર તો દૂર જવાનું નથી. તો આ તમને ક્લિયર થવું જોઈએ કે અહીંયા વિચલન થવા પાછળનું કારણ શું? કે પરમાણુમાં સેન્ટરમાં કંઈક પોઝિટિવ ચાર્જ હોવો જોઈએ તો જ આલ્ફા કણો સીધા પસાર ન થયા અને આમ વિચલન થઈ. અહીં માનો કે પોઝિટિવ ચાર્જ ન હોત તો અહીંયા સીધા આગળ વધી જાય. પણ અહીંયા પોઝિટિવ ચાર્જ છે, આલ્ફા કણ પોતે પણ પોઝિટિવ છે, બંને પોઝિટિવ હોય એટલે અપાકર્ષણ થવાનું છે. એટલે અહીંયા કેન્દ્રની બાજુમાંથી જ્યારે આલ્ફા કણ પસાર થાય પોઝિટિવ ચાર્જ હોવાના કારણે એનું શું થઈ ગયું? આ રીતે વિચલન. અહીંયા શું થઈ ગયું? આ રીતે વિચલન જોવા મળશે. બીજું એણે શું અવલોકન નોંધ્યું? જો અહીંયા તો અલગ અલગ અહીંયા શું જોવા મળ્યા? સતત કન્ટિન્યુ લાઇટ જોવા મળે. પણ એક અવલોકન એવું નોંધ્યું કે ઝિંક સલ્ફાઇડ છે, જે ઝિંક સલ્ફેટ એની જે વચ્ચેનો ભાગ છે, અહીંયા વચ્ચેનો ભાગ, અહીંયા એક પણ પ્રકારની લાઇટ જોવા મળતી નથી. અહીંયા જે વચ્ચેનો જે ભાગ જોવા મળે છે અહીંયા કાંઈ પણ પ્રકારનો સ્પાર્ક થતો જ નથી. એણે અવલોકન નોંધ્યું કે અહીંયા જે ઝિંક સલ્ફાઇડની પ્લેટ છે અહીંયા એક પણ પ્રકારનું સ્પાર્ક અથવા તો લાઇટ કાંઈ જોવા મળતી નથી. અહીંયા બધે જોવા મળે છે પણ અહીંયા વચ્ચે જોવા મળતી નથી. એનો મિનિંગ શું? કે અહીંયા વચ્ચેના સ્થાન ઉપર કાંઈ અથડાતું જ નથી. અહીંયાથી આલ્ફા કણ આપણે મારો તો કરીએ જ છીએ પણ આલ્ફા કણ અહીંયા અથડાતા જ નથી. એનો મિનિંગ શું થાય? જો અહીંયા તો કંઈ લાઇટ જોવા મળવાની જ નથી. તો આ અવલોકન ઉપરથી એણે શું કીધું? જો અહીંયા કંઈ લાઇટ આવતી જ નથી, એનો મિનિંગ એમ કે અહીંયા કંઈ આલ્ફા કણ આવવાના જ નથી. તો અહીંયા જે સેન્ટરમાંથી જે આલ્ફા કણ આવે છે આ રીતે, એ શું થાય? હવે જો તો વચ્ચે તો એક્ઝેક્ટ વચ્ચે પોઝિટિવ ચાર્જ અને આ કણ કેવો છે? પોઝિટિવ ચાર્જ છે. સામાન્ય રીતે હું તમને સમજાવું. જો અહીંયા પોઝિટિવ ચાર્જ હોય અને આ પોઝિટિવ ચાર્જ છે એની નજીક જાય, ચોક્કસ અંદર સુધી એ નજીક જશે, પછી નજીક જવાનો નથી કારણ કે પોઝિટિવ ચાર્જ છે. જો આ કેવા કણ છે? આલ્ફા કણ, એ પણ કેવા છે? પોઝિટિવ. અને આ શું છે? કેન્દ્ર, એ પણ કેવું છે? પોઝિટિવ છે. તો આ જે આલ્ફા કણ છે એની આગળ તો વધશે પણ અહીંયા તમને પોઝિટિવ ચાર્જ દેખાય છે. આ પોઝિટિવ વચ્ચે શું થાય? અપાકર્ષણ. અને પાછો રિવર્સમાં એને જ ડાયરેક્શનથી પાછો ચાલશે. ખ્યાલ આવે? એટલે થાય છે શું? જો આ આલ્ફા કણ છે એ આગળ તો વધે છે આ રીતે, પણ જેવો આ કેન્દ્ર સાથે અથડાવાનો નજીક આવે અહીંયાથી 180 ડિગ્રીના કોણે પાછો વળી જાય. બરાબર? જેવો આગળ ગયો એવો શું થાય છે? પાછો ફરે. આ રીતે શું કર્યું તમે? આલ્ફા કણનો મારો કરો છો આ રીતે. બરાબર? પણ અહીંયા કેન્દ્રમાં પોઝિટિવ ચાર્જ હોવાના કારણે સમાન વીજભારના કારણે અપાકર્ષણ થાય. એટલે કે જેવો આની સાઈડ અથડાય પાછા અપાકર્ષણના કારણે કેવો ચાલશે?
રિવર્સમાં ચાલે, જેની વચ્ચેનો કોણ કેટલો બને છે 180 ડિગ્રી કેવો થઈ જાય છે, રિવર્સમાં પાછો ચાલે છે. એના કારણે જો અહીંયાથી કોઈ આલ્ફા કણ બહાર નીકળતું જ નથી, તો અહીંયા તો લાઇટ જોવા મળવાની જ નથી. ખ્યાલ આવશે? અહીંયા લાઇટ નથી મળતી અથવા તો ઝિંક સલ્ફાઇડની પ્લેટ ઉપર અહીંયા શા માટે સ્પાર્ક જોવા મળતો નથી? તો તમે કહી શકો કે અહીંયા કંઈ અથડાતું જ ન હોય. અહીંયા અથડાતું ન હોય એનો મિનિંગ શું કે આ સેન્ટરમાંથી આલ્ફા કણ અહીંયા આવતો જ નથી, અને અહીંયાથી આલ્ફા કણ ન આવવા પાછળનું કારણ શું? તો કે અહીંયા સેન્ટર પોતે પોઝિટિવ છે, આલ્ફા કણ પોતે પોઝિટિવ છે. તો આ પોઝિટિવ વચ્ચે શું થાય? જો આ રીતે તમે સમજો તો વધારે ઇઝી પડે. આલ્ફા કણ છે, આ સેન્ટર છે, આલ્ફા કણનો મારો તો ચલાવીએ છીએ પણ આ પોઝિટિવ છે, એટલે સમાન વીજવાર હોય તો કોઈ દિવસ એકબીજાની નજીક કોઈ દિવસ જવાના નથી. પાછું જ ફરવાનું છે. કેટલા ડિગ્રીએ પાછું ફરશે? 180 ડિગ્રીએ પાછું ફરી અને પાછું આમ વધે. એટલા માટે ઝિંક સલ્ફાઇડમાં અહીંયા કોઈ પણ પ્રકારનો સ્પાર્ક જોવા મળતો નથી. તો આ પ્રયોગ થઈ ગયો. જો આખો પ્રયોગ જ્યારે કમ્પ્લીટ છો તો પહેલાં શું કરીએ? જો કોઈ પણ પ્રયોગ તમે કરો છો, કોઈ પણ પ્રયોગ સ્ટાર્ટ કરો તો પહેલાં તમે શું કરો છો? એનું અવલોકન કરો કે પ્રયોગમાં શું શું થાય. તો અવલોકન પહેલાં નોંધી લેશો તમે. એ અવલોકનોના આધારે તમે તમારું મંતવ્ય આપો કે આમાં કંઈક આવું થતું હોય. કોઈ પણ પ્રયોગ લઈ લો તમે. વૈજ્ઞાનિક હોય કોઈ પણ પ્રયોગો કરે તો પહેલાં પ્રયોગ કરે ત્યારે એનું ઓબ્ઝર્વેશન કરે કે આમાં શું થાય છે. ખ્યાલ આવે? તમને પ્રયોગશાળામાં માનો કે કંઈક કેમિસ્ટ્રીની લેબમાં છો અને કંઈક પ્રયોગ તમને આપ્યો કે આમાં એકમાં બીજું કંઈક કેમિકલ ઉમેરો અને ગરમ કરો, એમાં શું થાય છે? તો પહેલાં તમે શું કરો? 2 કેમિકલ લ્યો, એને ઉમેરો છો અને ગરમ કરો કંઈક. તો ત્યારે તમે એનું ઓબ્ઝર્વેશન કરો ને, અહીંયા કલરમાં કંઈ ચેન્જ થાય છે, અવસ્થા કંઈ બદલાય છે, એ શું થઈ ગયું? તમારું અવલોકન થઈ ગયું. કોઈ પણ પ્રયોગ હોય એમાં મુખ્યત્વે 2 બાબત હોય. જો પ્રયોગ શરૂ કરીએ આપણે એટલે પહેલાં તો એનું અવલોકન કરવું પડે, એમાં તમને શું શું જોવા મળ્યું પ્રયોગ થાય ત્યારે, અને અવલોકનના અંતે શું આપવું પડે? તમારે એનું પરિણામ અથવા તો એનું અનુમાન કે આમાં કંઈક આવું હોય તો આવું થાય. તો આ બાબત શું થઈ ગઈ? આખી અવલોકનની વાત થઈ. આ પ્રયોગ કર્યો તો રુથરફોર્ડે આવું કંઈક અવલોકન જોયું કે રેડિયો સક્રિય તત્વમાંથી જ્યારે આલ્ફા કણ પસાર થાય છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા એક જ સોનાનો પરમાણુ લીધેલો છે. અહીંયા તમે સોનાની 100 નેનોમીટરની જાડાઈની વરખ પણ લઈ શકો, પણ સેમ એ જ પ્રોસેસ હોય. એક પરમાણુ દર્શાવશો તો બહુ વધારે ઇઝી પડશે. એટલે શું શું અવલોકનો જોવા મળ્યા કે ઝિંક સલ્ફાઇડની જે પ્લેટ હશે એમાં ક્યાંક સ્પાર્ક જોવા મળે છે, ક્યાંક ઉપરની સાઈડ જોવા મળ્યા, ક્યાંક નીચેની સાઈડ, ક્યાંક સીધા જોવા મળ્યા, જ્યારે વચ્ચેની સાઈડ કંઈ જોવા મળતું નથી. આ એક અવલોકન થઈ ગયું કે આવું આ પ્રયોગમાં થાય. તો આ પ્રયોગના અંતે રુથરફોર્ડે કંઈક એના શું આપ્યા? અનુમાન આપ્યા કે આમાં કંઈક આવું થતું હોવું જોઈએ જેના કારણે આમ થાય છે, કે પરમાણુમાં કંઈક એવું હશે કે જેના કારણે આવું થાય છે. તો જો આખી પ્રેક્ટિકલની સમજૂતી થઈ ગઈ. શું કરશો તમે? એક 100 નેનોમીટર જાડાઈનું સોનાની વરખ લેશો, તેની ઉપર રેડિયો સક્રિય તત્વ દ્વારા આલ્ફા કણનો મારો ચલાવવામાં આવશે, અને એક ઝિંક સલ્ફાઇડની શું લઈ લેશું? અહીંયા પ્લેટ, કે જેના કારણે તમને ખબર પડે કે આલ્ફા કણો ક્યાં અથડાય. તો આખી વાત થઈ ગઈ આ પ્રયોગની. પછી તમે શું સમજ્યા કે અહીંયાથી જે સેન્ટરમાંથી આલ્ફા કણ પસાર થાય પાછું 180 ડિગ્રીએ પાછું જ ફરે, એના કારણે અહીંયા સ્પાર્ક જોવા મળતો નથી. અહીંયાથી આલ્ફા કણ આગળ વધવાનું નથી. અહીંયા જો સેન્ટરમાં પોઝિટિવ ચાર્જની થોડાક ઉપરથી ટચ થઈને આગળ વધે તો પણ એનું શું થઈ જાય છે? વિચલન થાય. કારણ કે અહીંયા શું થાય છે? પોઝિટિવ ચાર્જ આની ઉપર આવે છે. આ પણ કેવો છે? પોઝિટિવ જ છે. તો પોઝિટિવ આની નજીક આવે તો આ દૂર જવા જ પ્રયત્ન કરે. આ કેન્દ્ર તો દૂર ન જઈ શકે. જો આ તો અહીંયા સ્થિર ને, કણ પોતે કેવો થઈ જાય? દૂર થઈ જાય. એવી રીતે અહીંયાથી પણ શું કર્યું? આલ્ફા કણનો મારો કર્યો તો અહીંયા એને પોઝિટિવ ચાર્જ જેવું કંઈક દેખાણું એટલે કેવા થઈ ગયા? વિચલન થઈને નીચેની સાઈડ વહી ગયા. આ શું થાય છે? એનું વિચલનના કારણે આ રીતે આગળ વધે છે. આ વિચલનવાળા આલ્ફા કણ છે. આનો થીટા શું હોય એ પણ અલગ અલગ હોય, પણ એમાં આપણે જાતા નથી. કેટલા પણ એનું વિચલન થાય. તો આ પ્રયોગોના આધારે તેણે અમુક અનુમાનો આપ્યા, અને અનુમાન એના આધારે તેને શું મળ્યું? પરમાણુમાં શું હોય છે તેના વિશેની માહિતી મળી. તો આ તમને ખ્યાલ આવી ગયો. જો એણે શું જોયું કે ઝિંક સલ્ફાઇડની સપાટી ઉપર સતત કંઈક લાઇટના સ્પોટ થાય છે. અમુક સીધા કન્ટિન્યુ શરૂ રહે છે, જ્યારે વચ્ચેના ભાગમાં લાઇટના સ્પોટ દેખાતા નથી, જ્યારે અમુકના લાઇટના સ્પોટ ઉપરને નીચેની સાઈડ જોવા મળે છે. આ અવલોકન એણે નોંધ્યું.
હવે જો એના આધારે આ બે આપણે લખી નાખીએ કે પ્રયોગમાં જે અવલોકન નોંધ્યા અને એના આધારે એને શું અનુમાન આપ્યા એ જોઈએ. તો પહેલું જોઈએ, જો મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી વિચલન પામ્યા સિવાય સીધા પસાર થાય છે. મોસ્ટ ઓફલી તમે જોશો ને તો આલ્ફા કણો સીધા જ પસાર થાય. તો એક અવલોકન નોંધ્યું એમ કહેવાય ને. આ પ્રયોગ ઉપરથી એને પહેલું અવલોકન મળ્યું કે મોટા ભાગના આલ્ફા કણો સીધા જ કેવા થાય છે, પરમાણુમાંથી પસાર થઈ જાય છે. પછી બીજો પોઈન્ટ એણે શું જોયો, ખૂબ જ ઓછા કણોનું કોણીય વિચલન થાય છે. તો તમે એમાં જોઈ શકો છો, તો ખૂબ જ ઓછા કણોનું આ રીતે શું થઈ ગયું, કોણીય વિચલન જોવા મળે છે. એણે બીજું અવલોકન આવું નોંધ્યું. અને પ્રયોગના અંતે ત્રીજું અવલોકન શું નોંધ્યું, ખૂબ જ ઓછા આલ્ફા કણો, કેટલા, જ્યારે 20,000 આલ્ફા કણનો ઉપયોગ કરીએ એમાંથી માત્ર એક આલ્ફા કણ અથડાઈને 180 ડિગ્રીએ પાછું આવે છે. અહીંયાથી માનો કે તમે મેં 20,000 આલ્ફા કણને મારો કર્યો, કેટલા, આમાંથી 20,000 આલ્ફા કણનો મારો કર્યો, પાછા કેટલા આવ્યા, એક જ આલ્ફા કણ પાછું આવે છે. એ આલ્ફા કણ ક્યાંથી પાછું આવતું હોય તો કે આ સેન્ટરના પોઝિટિવ ચાર્જથી અથડાઈને આલ્ફા કણ કેવું આવે છે, પાછું ફરે છે. બીજા એક પણ પાછા ફરતા નથી. અહીંયા તમે માનો કે 20,000 આલ્ફા કણનો આની પર મારો કરો, કેટલા, 20,000, તો પાછું માત્ર કેટલું આવે છે, એક જ આવે છે. મારો કેટલાનો કર્યો તમે અહીંયા, 20,000. 20,000 આલ્ફા કણનો પરમાણુ પર મારો કર્યો, પણ માત્ર પાછું એક શું આવે, એક જ આલ્ફા કણ પાછો આવે છે. અને ખૂણો કેટલાનો છે, 180 ડિગ્રીનો છે. તો આ બધા શું થઈ ગયા, પ્રયોગના અવલોકન. હવે અવલોકનના અંતે રુથરફોર્ડે શું અનુમાન કર્યા, તો અનુમાન આપણે જોઈએ. જો પહેલા અવલોકનના આધારે શું ખબર પડે, જો મોસ્ટ ઓફલી બધા આલ્ફા કણ સીધા પસાર થઈ જાય, એનો અર્થ શું થાય તો કે આ પરમાણુ મોટા ભાગે ખાલી જ હોવો જોઈએ, તો જ પાસ થઈ જાય. તો અહીંયા જ તે થોમ્સનનો પરમાણુ મોડેલ ખોટો પડી જાય. જો થોમ્સને શું કીધું હતું કે સમગ્ર પરમાણુમાં ધન વીજભાર પથરાયેલો છે. તો માનો કે બધે પોઝિટિવ ચાર્જ હોય તો આલ્ફા કણો થોડા સીધા આગળ વધવાના. અહીંયા માનો કે પોઝિટિવ ચાર્જ વધતો, થોમ્સનના નિયમ પ્રમાણે પોઝિટિવ તો આખા પરમાણુમાં પથરાયેલો છે એવું કીધું. તો અહીંયા પોઝિટિવ હોય તો થોડો અહીંયા સીધો આગળ વધે, આ તો પાછો જ ફરવાનો. પણ એવું તો થતું નથી, બધા જ પરમાણુ કેવા થાય છે, સીધા આગળ જ વધે. જો તો અહીંયા થોમ્સનનો પરમાણુ મોડેલ ખોટો પડે. શું અહીંયા ખોટું પડ્યું કે થોમ્સને તો એમ કીધું હતું કે સમગ્ર પરમાણુમાં ધન વીજભાર હોય. આ વાત ખોટી છે ભાઈ, સમગ્ર પરમાણુમાં ધન વીજભાર હોતા નથી. જો સમગ્ર પરમાણુમાં ધન વીજભાર હોય તો આલ્ફા કણો બધાય સીધા પસાર ન થાય, બરાબર. એટલે એને અનુમાન આપ્યું, જો પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. અહીંયા જો સેન્ટર સિવાયનો બાકીનો જે વિસ્તાર છે એમાં સીધા આલ્ફા કણો પસાર થઈ જાય. એટલે આલ્ફા કણો જે પસાર થઈ ગયા એના આધારે નક્કી કર્યું કે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર કેવો છે, ખાલી છે. બીજું જો શું જોયું, ખૂબ જ ઓછા કણોનું કોણીય વિચલન થયું, તો એના આધારે શું કીધું, પરમાણુમાં ધન વીજભાર હોવો જોઈએ. જો વિચલન શા માટે થયું, આલ્ફા કણ છે એ વિચલન થયું, એનો મિનિંગ એમ કે એમાં કંઈક પોઝિટિવ ચાર્જ હોય તો જ વિચલન થાય. કારણ કે તમે પોઝિટિવ ચાર્જનો મારો કરો છો અને વિચલન થાય, આમાં કંઈક પોઝિટિવ હોય તો જ વિચલન થાય. તો એણે અનુમાન આપી દીધું કે પરમાણુમાં કંઈક શું રહેલો હશે, ધન વીજભાર હોવો જોઈએ, જેથી આલ્ફા કણનું શું થાય, અપાકર્ષણ થાય અને શું થાય, વિચલન થાય છે. અપાકર્ષણના કારણે શું થયું, વિચલન. બીજું એણે શું કીધું, જો 20,000માંથી માત્ર એક આલ્ફા કણ એવો હતો જે પાછો ફર્યો. એ જે પાછો ફરે છે જ્યાંથી અથડાય, એ શું એણે દર્શાવી દીધું, એક કેન્દ્ર હોવું જોઈએ ને એમાં શું રહેલા હોય, ધન વીજભાર રહેલા હશે. એટલે શું કીધું, ધનભાર પરમાણુમાં બધે પ્રસરેલો નથી. જો અહીંયા એણે થોમ્સનનો પરમાણુ નમૂનો ખોટો પાડ્યો. ધનભાર છે એ પરમાણુમાં સમગ્ર રીતે વહેંચાલો ન હોય. જો થોમ્સને શું કીધું હતું કે પરમાણુ ગોળ છે અને સમગ્ર પરમાણુમાં ધન વીજભાર પથરાયેલો હોય. આ રીતે સમગ્ર પરમાણુમાં શું હોય, ધન વીજભાર પથરાયેલો હોય અને સાથે સાથે એમાં શું હોય, ઇલેક્ટ્રોન પણ ચોક્કસ સ્થિતિમાં ગોઠવાયેલા હશે. તો જો આમાંથી આ તો આલ્ફા કણ પસાર થવાના જ નથી. એટલે એણે શું કીધું, ધનભાર પરમાણુમાં બધે પ્રસરેલો હોતો નથી. બધે ધન વીજભાર ન હોય ભાઈ, આ બધું ખાલી હોય. માત્ર ક્યાં જોવા મળશે ભાઈ, સેન્ટરમાં જ ધન વીજભાર જોવા મળશે. સમગ્ર પરમાણુમાં બધી જગ્યાએ ધન વીજભાર કોઈ દિવસ હોતા નથી. માત્ર ક્યાં હશે, સેન્ટરમાં જ ધન વીજભાર જોવા મળે, જેના કારણે આલ્ફા કણ આ રીતે કેવો થાય છે, અથડાઈને પાછો ફરે છે. અને એ કેવો થયેલો હોય, કેન્દ્રિત થયેલો હોય કે ચોક્કસ સેન્ટરમાં જ હોય. પરમાણુનો ધન વીજભાર ખૂબ જ નાના વિસ્તારમાં, જો આ ખૂબ જ નાનો વિસ્તાર છે,
એમાં સંકેન્દ્રિત થયેલો હોય છે, જેને કેન્દ્ર કહેવામાં આવે છે. એટલે સૌ પ્રથમ જો કેન્દ્ર વિશેની માહિતી આપી હોય તો એ કોણ છે? રુથરફોર્ડ છે. જો થોમ્સને એવું કાંઈ કીધું નથી કે પરમાણુમાં કેન્દ્ર હોય અને કેન્દ્ર પોતે પોઝિટિવ ચાર્જવાળું હોય. અહીંયા રુથરફોર્ડે શું કહી દીધું કે પરમાણુમાં જેને કેન્દ્ર કહેવામાં આવે છે, તો આનું હવે શું નામ આપી દીધું એણે? કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. તમને ખબર જ છે, જો પરમાણુમાં સેન્ટરમાં શું હોય? કેન્દ્ર હોય. એમાં પોઝિટિવ ચાર્જ હોય કોણ હોય? પ્રોટોન હોય. અને તટસ્થ હોય એમાં શું હોય? ન્યુટ્રોન હશે. તો આ બધી માહિતીના આધારે પરમાણુનું નવો મોડેલ તૈયાર છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે, જો રુથરફોર્ડે નવો મોડેલ આપ્યો એમાં શું કીધું હોય કે પરમાણુમાં સેન્ટરમાં કેન્દ્ર આવેલું હોય કે જેમાં ધન વીજભાર હશે અને તેમાં જે ઇલેક્ટ્રોન હશે ચોક્કસ પ્રકારની કક્ષામાં શું કરતા હોવા જોઈએ? ગતિ કરતા હોવા જોઈએ. તો રુથરફોર્ડનું જે નવું પરમાણુ મોડેલ આવ્યું શું હોય? ધ્યાનથી સાંભળજો. રુથરફોર્ડનું નવો પરમાણુ મોડેલ શું હોય? તો એ શું કહેશે કે ધન વીજભાર એ સમગ્ર પરમાણુમાં નહીં, પરંતુ એક જગ્યાએ કેવો થયેલો હોય? સંકેન્દ્રિત. જે જગ્યાને આપણે શું કહીએ છીએ? કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. અને બીજું ઇલેક્ટ્રોન વિશેની શું વાત કરી કે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની ફરતે ચોક્કસ પ્રકારની કક્ષામાં ચોક્કસ ગતિથી શું કરતા હોય? કન્ટિન્યુની ફરતે ગતિ કરતા હશે. અને આ કેવા હશે? વિદ્યુતીય અને ચુંબકીય રીતે સ્થાયી અથવા તો વિદ્યુતીય રીતે કેવા છે? તટસ્થ જોવા મળશે. તો આ વાત થઈ થોમ્સનના નવા, કોની વાત થઈ? રુથરફોર્ડના પરમાણુ મોડેલ. તો એના આધારે બીજું એણે શું કીધું? જો આ પરમાણુ હશે એનું કેન્દ્ર હોય, આખો પરમાણુ છે, તો આની તમને શું મળી જાય? ત્રિજ્યા મળી જાય. બરાબર, આનું તમે અડધું કરશો એટલે એમાંથી ત્રિજ્યા મળી જાય. એવી રીતે પરમાણુની ત્રિજ્યા પણ મળી જાય. તો આની ગણતરીના આધારે તે મહત્વના 2 પોઈન્ટ આપ્યા. એક તો એણે કીધું પરમાણુની ત્રિજ્યા કેટલી હોય એની ગણતરી એણે કરી નાખી, અને બીજું કેન્દ્રની ત્રિજ્યા કેટલી હોય એની ગણતરી એણે કરી. જો પરમાણુની ત્રિજ્યા અને કેન્દ્રની ત્રિજ્યા, કેન્દ્રની ત્રિજ્યા કેવી હોય? નાની હોય ને, કેમ કે કેન્દ્ર તો બહુ સૂક્ષ્મ હોય. અહીંયા જો કેન્દ્ર આ છે અને આખો પરમાણુ, એટલે કેન્દ્રની ત્રિજ્યા નાની હોય, જ્યારે પરમાણુની ત્રિજ્યા કેવી હશે? મોટી. પરમાણુની ત્રિજ્યા કેટલી છે? જો 10⁻10 મીટર, જ્યારે કેન્દ્રની ત્રિજ્યા કેટલી છે? 10⁻15 મીટર. આ 2 પોઈન્ટ તમારે યાદ રાખવાના. આ શું મળી ગયું તમને? પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર. ત્રિજ્યા મેળવતા આવડે? બરાબર, આ એક પરમાણુ છે, એની તમે ત્રિજ્યા અને વ્યાસ કઈ રીતે મેળવવા એ ખ્યાલ છે. અને કેન્દ્રની ત્રિજ્યા કેવી હોય? 10⁻15. અહીંયા ધ્યાન રાખજો, જો -15 છે, અમુકને એમ થશે આ તો મોટી થઈ. 10⁻⁻ છે, આ વેલ્યુ બહુ નાની કહેવાય. બરાબર, એટલે આ 2 મહત્વના પોઈન્ટ છે તમારે યાદ રાખવાના છે કે રુથરફોર્ડે પરમાણુની ત્રિજ્યા અને કેન્દ્રની ત્રિજ્યાની ગણતરી કરી અને વેલ્યુ આપી કે પરમાણુ હોય એની ત્રિજ્યા 10⁻10 મીટર હોય અને કેન્દ્રની ત્રિજ્યા કેટલી હોય? 10⁻15 મીટર હશે. હવે જો અવલોકન અને અનુમાન ઉપરથી રુથરફોર્ડે પરમાણુનો નમૂનો આપ્યો કે પરમાણુ કેવો હોય. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે પરમાણુમાં શું હોય? કેન્દ્રમાં ધન વીજભાર હોય અને ફરતા શું હોય? એને ઇલેક્ટ્રોન હોય. તો રુથરફોર્ડનો જે પરમાણુ નમૂનો છે એમાં શું માહિતી મળે? રુથરફોર્ડનો પરમાણુ નમૂનો. તો રુથરફોર્ડે શું કીધું કે ધન વીજભાર એ અતિ સૂક્ષ્મ કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલા છે. એટલે કે પરમાણુમાં જે પોઝિટિવ ચાર્જ હશે એ કેમાં હશે? કેન્દ્રમાં હશે. અને ફરતા શું હશે? આને ઇલેક્ટ્રોન. આ રીતે એમાં શું ફરતા હોય? ઇલેક્ટ્રોન કન્ટિન્યુ ફરતા હશે. આ શું થઈ ગયું? થોમ્સને જે પરમાણુનો મોડેલ આપ્યો હોય. હવે જો પહેલાં જે પરમાણુ મોડેલ આપ્યો એમાં શું હતું કે સમગ્ર પરમાણુ ધન વીજભારિત હોય, એમાં શું હોય? ઇલેક્ટ્રોન ચોક્કસ રીતે ગોઠવાયેલા હોય, એવો કંઈક પરમાણુ હોય. હવે આપણે થોડાક વધારે આગળ વધ્યા કે પરમાણુ એવો હોતો નથી. પરમાણુ કંઈક આ રીતનો હોય કે સેન્ટરમાં ધન વીજભાર હોય અને ઇલેક્ટ્રોન છે ચોક્કસ પ્રકારની કક્ષામાં કેન્દ્રની ફરતે ચોક્કસ પ્રકારની ગતિ કરતા હશે. તો આને સમજાવવા માટે તેણે એક વ્યવહારિક ઉદાહરણ લીધું. કોનું ઉદાહરણ લીધું? સૂર્યમંડળનું. ઇઝી પડે ને. જો થોમ્સને શું કીધું હતું? તરબૂચ જેવો મોડેલ આપ્યો હતો, એટલે આપણને ઇઝી પડ્યો સમજવા માટે.
આ પરમાણુને તો આપણે જોઈ શકતા નથી, પણ સૂર્યમંડળ વિશેની માહિતી આપણી પાસે છે. તો રુથરફોર્ડ જ્યારે આપણને સમજાવવાનો પ્રયત્ન કરે તો રુથરફોર્ડ એમ જ કે તમારે એવું વિચારવાનું કે પરમાણુ છે એ સૂર્યમંડળમાં જેવી રચના છે એવો હોય, એ સેન્ટરમાં જે સૂર્યમંડળમાં શું હોય, સૂર્ય હોય, એની ફરતે શું હોય, ગ્રહો ફરતા હોય. સેમ એવી જ રીતે પરમાણુનું જે આ સેન્ટર છે એને તમે સૂર્ય ધારી લો અને એની ફરતે જે ઇલેક્ટ્રોન ફરે છે એને શું ધારી લો, ગ્રહો ધારી લો, તો પરમાણુના નમૂનાને સમજવો ઇઝી પડશે. એટલે રુથરફોર્ડે પરમાણુના મોડેલને સૂર્યમંડળ સાથે સરખાવ્યો હતો. હવે આ જે પરમાણુ મોડેલ તમને મળ્યો કે સેન્ટરમાં ધન વીજભાર હોય અને ઇલેક્ટ્રોન શું કરતા હોય, ગતિ કરતા હોય. જો અહીંયા કંઈ ન્યુટ્રોન વિશેની કંઈ વાત થતી નથી, કારણ કે જ્યારે રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ આવ્યો ત્યારે તો હજી ન્યુટ્રોન શોધાણા પણ નહોતા, પણ એ સાલ શું હતી ને એ બધું એમાં કંઈ પડતા નથી. હવે જો મર્યાદા જોઈએ અથવા તો ખામી જોઈએ. રુથરફોર્ડનો જે આ પરમાણુ નમૂનો છે એ પણ 100% સાચો નથી, આમાં પણ કંઈક ભૂલ ભરેલો છે. એ શું છે આપણે જોઈએ. જો એણે શું કહ્યું કે સૂર્યમંડળ સાથે પરમાણુની સરખામણી કરી કે પરમાણુ છે એ સૂર્યમંડળ જેવો હોય. શું કીધું કે પરમાણુ છે સૂર્યમંડળ જેવો હોય. હવે જો પરમાણુના કેન્દ્રને આપણે સૂર્ય ધારી લઈએ, સ્થિર હશે ને કેન્દ્ર, અને આ જે ઇલેક્ટ્રોન છે એને તમે પૃથ્વી તરીકે ધારી લો, તો જો સેન્ટરમાં સૂર્ય હશે એ કેન્દ્ર તરીકે વર્તે અને ફરતા જે પૃથ્વી હશે શેના તરીકે વર્તે, ઇલેક્ટ્રોન તરીકે વર્તે છે. તો એના માટે આપણે અભ્યાસ કરીએ. જો અહીંયા માનો કે સૂર્ય છે, આ શું છે, સૂર્ય, અને એની ફરતે શું ફરે છે, પૃથ્વી ફરે છે. આ શું છે, પૃથ્વી. તો આની વચ્ચે કંઈક ચોક્કસ પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ હશે અને તેની વચ્ચે કંઈક અંતર હશે ને, એ અંતરને આપણે શું કહી દઈએ, આર. બીજું જુઓ, સૂર્ય કંઈક દળ ધરાવતો હશે ને આપણે M1 કહીએ, અને પૃથ્વી પણ કંઈક દળ ધરાવે ને શું કહીએ, M2. તો આના માટે આપણે એક સૂત્ર મેળવીએ. જો શું સૂત્ર મળે, ગુરુત્વાકર્ષણ બળ. સૂર્યમંડળની વાત કરીએ તો ગુરુત્વાકર્ષણ બળ G બરાબર તમે શું લખી શકો, G બરાબર K ઇન્ટુ M1 ઇન્ટુ M2 અપોન R. તો આ પહેલો જે કણ છે એટલે સૂર્ય અને બીજો જે પૃથ્વી, એની વચ્ચે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે કે જેની વચ્ચે R અંતર હોય, તો તેના માટે ગુરુત્વાકર્ષણ બળ G બરાબર શું થાય, K ઇન્ટુ M1 ઇન્ટુ M2 અપોન R. આ કોની વાત છે, આ સૂર્યમંડળની વાત છે. તો સૂર્યમંડળને એને કોની સાથે સરખાવ્યો છે, પરમાણુ સાથે સરખાવેલો છે. તો પરમાણુમાં થોડોક ચેન્જ આવે. જો પરમાણુની જ્યારે આપણે વાત કરતા હોય તો પરમાણુમાં સેન્ટરમાં સૂર્યની જગ્યાએ શું લઈએ છીએ, પોઝિટિવ ચાર્જ, અને પૃથ્વીની જગ્યાએ શું લઈએ છીએ, ઇલેક્ટ્રોન, જે કન્ટિન્યુ શું કરતા હોય, ગતિ કરતા હોય. હવે જો આના માટે આપણે વીજભાર લઈએ તો આના વીજભારને આપણે Q1 કહી દઈએ, આના વીજભારને Q2 કહી દઈએ. આની વચ્ચેનું અંતર જો સેન્ટરમાંથી ગણવાનું, આની વચ્ચેનું અંતરને આપણે R કહી દઈએ, તો આની વચ્ચે કંઈક કુલંબીય બળ લાગે. કેવું લાગે, કુલંબીય બળ. તો એનું સૂત્ર શું થાય, જો સેમ ઉપર છે એ રીતે જ આવશે. અહીંયા ગુરુત્વાકર્ષણ બળ હોય. જ્યારે દળની વાત કરીએ ત્યારે કયું બળ લાગે, ગુરુત્વાકર્ષણ બળ. જ્યારે વીજભારની વાત હોય ત્યારે કુલંબીય બળ લાગે, તો શું થાય, K ઇન્ટુ Q1 ઇન્ટુ Q2 અપોન R. આ કુલંબીય બળની વાત છે. જ્યારે સૂર્યમંડળ સાથે સરખામણી કરો ત્યારે કઈ વાત થાય, ગુરુત્વાકર્ષણની વાત થાય. હવે જો આની મર્યાદા શું લાગુ પડે, આપણે શરૂઆત કરીએ. જો ઇલેક્ટ્રોન છે કંઈક વીજભાર ધરાવતો હશે, કંઈક વીજભાર ધરાવે છે, સતત શું કરે છે, પોઝિટિવ ચાર્જ અથવા તો કેન્દ્રની ફરતે ગતિ કરે છે. હવે મર્યાદા માટે કોણ આવે છે, જો મેક્સ પ્લાન્ક. મેક્સ પ્લાન્કે શું કીધું, જો જ્યારે કોઈ વીજભારિત કણ, તો ઇલેક્ટ્રોન છે કેવો વીજભાર ધરાવે, ઋણ વીજભાર. જ્યારે વીજભારિત કણ એ કોઈ બીજા વીજભારિત કણની સાપેક્ષમાં સતત ગતિ કરતો હોય ત્યારે કેવો થાય છે, પ્રવેગિત થાય છે. ધ્યાનથી સાંભળજો, શું કીધું, પરમાણુ માટે એને સમજાવવું હોય તો કોઈ ધન વીજભારિત હોય કે ઋણ વીજભારિત, કોઈ વીજભારિત કણ એ બીજા વીજભારિત કણની સાપેક્ષમાં સતત ગતિ કરતો હોય
એ કેવો થાય? પ્રવેગિત. એનો મિનિંગ એમ છે વધારે ઝડપથી શું થતો હોય? ફરવા મળશે. બીજું એણે શું કીધું કે જ્યારે વીજભારિત કણ સતત પ્રવેગી ગતિથી આગળ વધે છે તો એમાંથી કંઈક વિદ્યુત ચુંબકીય તરંગો મુક્ત થાય. શું મુક્ત થાય? વિદ્યુત ચુંબકીય તરંગો મુક્ત થાય. બરાબર. આમાંથી કંઈક શું મુક્ત થતા હોય? વિદ્યુત ચુંબકીય તરંગો મુક્ત થાય. તો બીજી રીતે કહેવા જઈએ તો આમાંથી ઉર્જા મુક્ત થાય એમ પણ તમે કહી શકો. ઇલેક્ટ્રોન છે કન્ટિન્યુ કેન્દ્રની ફરતે ગોળ ગોળ ફરતો હોય તેમાંથી એક પ્રકારના કંઈક તરંગો મુક્ત થાય છે અથવા તો ઉર્જા મુક્ત થાય. બરાબર. તો શું થાય કે ઇલેક્ટ્રોનની ઉર્જામાં ઘટાડો થાય. બરાબર. સતત આમાંથી તરંગો બહાર ઉત્પન્ન કરતો હોય એટલે કે એક પ્રકારની શું થઈ ગઈ? એક ઉર્જા જ મુક્ત કરે છે, જેના કારણે ઇલેક્ટ્રોનની ઉર્જામાં શું થવાનો છે? ઘટાડો થવાનો છે. બરાબર. તો શું થાય? જો ઉર્જામાં ઘટાડો થાય ઇલેક્ટ્રોનથી ધીરે ધીરે એની જે વર્તુળાકાર પથ માર્ગ હોય એનો વર્તુળાકાર પથથી ઘટાડતા જાય ને એક સમય કેવું થઈ જાય? કેન્દ્રમાં આવી જાય. આવું થવું જોઈએ પણ પરમાણુમાં તો આવું થતું જ નથી. તો રુથરફોર્ડને એણે એમ કીધું કે આવું શા માટે થતું નથી? તો રુથરફોર્ડ છે એ જે મેક્સ પ્લાન્કે જે કીધું તેને એ સમજાવી શકતા નથી. કારણ કે જો અહીંયાથી જે તરંગ લંબાઈ મુક્ત થાય છે જેના કારણે એક પ્રકાર એમાંથી ઉર્જા મુક્ત થઈ 10⁻⁸ સેકન્ડની અંદર તો ઇલેક્ટ્રોન છે કેન્દ્રની અંદર આવી જવો જોઈએ, પણ એવું તો કાંઈ થતું જ નથી. તો આવું શા માટે થતું નથી એવો પ્લાન્કે ક્વેશ્ચન પૂછ્યો તો રુથરફોર્ડ એને સમજાવી શકતા નથી. તો સમજાવી ન શકે તો એને શું થઈ ગઈ? એક પ્રકારની મર્યાદા થઈ ગઈ. જો તો પાછો પ્રશ્ન એવો થાય તો સાહેબ આ પૃથ્વી છે એ પણ કન્ટિન્યુ ફરે છે, બરાબર, અને સૂર્યની ફરતે ફરે છે તો આમ ઇલેક્ટ્રોન છે જે કેન્દ્રની નજીક આવી જતો તો પૃથ્વી શા માટે સૂર્યની નજીક આવી જતી નથી? તો દળ ધરાવતા કણો માટે આ લાગુ પડતું નથી. અથવા તો તમે જો આમાં કે કેન્દ્રગામી બળ હોય, કેવું બળ હોય? કેન્દ્રગામી બળ હોય એના કારણે છે એ પૃથ્વી છે કન્ટિન્યુ શું થયા કરે? ગોળ ગોળ ફર્યા કરે છે. સાદું તમને એક્ઝામ્પલ આપું કે કોઈ એક સર્કલ હોય, તમે કંઈક બસમાં બેઠા હો, બરાબર, આ સર્કલ છે ને આ બસ જાય છે, તમે અહીંયા બેઠા છો તો બસ અહીંયાથી આમ વળાંક લે તો તમારે કઈ સાઈડ તમારી ધક્કો લાગે છે? એમ બહારની સાઈડ ધક્કો લાગે ને. તમે આમ ફરતા હો તો તમે સર્કલ સાઈડ નથી ખેંચાતા, તમે એની વિરુદ્ધ સાઈડ ખેંચાવો. એવો અનુભવ તમને થયો હશે કે કોઈ પણ એક વાહન હોય એ કન્ટિન્યુ વળાંક લે, તમે અહીંયા બેઠા છો તો તમે વિરુદ્ધ સાઈડ ખેંચાવ એટલે કેન્દ્રની તરફ તમે અંદર જતા નથી. એ જ કોન્સેપ્ટ અહીંયા લાગે કે સૂર્ય અને પૃથ્વી એ કોઈ દિવસ એકબીજાની પાસે આવવાના નથી. પણ મેક્સ પ્લાન્કે એમ કીધું કે જ્યારે વીજભારિત કણોની વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોન છે એ તો વીજભારિત છે, એટલે કોઈ પણ વીજભારિત કણ સતત ગતિ કરતો હોય તો એમાંથી કંઈક તરંગો મુક્ત થાય, બરાબર, કંઈક ચોક્કસ આવૃત્તિવાળા એમાંથી તરંગો નીકળે તો એમાં એક પ્રકારની શું હોય? કંઈક ઉર્જા પણ નીકળે. એટલે કોઈ પણ કન્ટિન્યુ આ રીતે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય તો એમાંથી કંઈક ઉર્જા નીકળી તો ઇલેક્ટ્રોન છે એની ઉર્જા તો કેવી થઈ ગઈ? ઘટી ગઈ. તો ઘટે એટલે ધીરે ધીરે શું થાય? કેન્દ્રની નજીક નજીક ફરતો 10⁻⁸ સેકન્ડમાં કેન્દ્રમાં વયો થવો જોઈએ, પણ આવું કાંઈ થતું નથી. તો આના વિશેની માહિતી એ રુથરફોર્ડ આપી શકતા નથી. હજી એક વ્યવહાર ઉદાહરણ આપું તમને. જુઓ, આ રીતે એક ગ્રાઉન્ડ છે, બરાબર, આ શું છે? એક પ્રકારનો રનવે છે અથવા તો અહીંયા દોડવા માટેનો એક અહીંયા પાથ બનાવેલો છે અને તમને કીધું કે અહીંયાથી તમે દોડવાનું શરૂ કરો, બરાબર. તમે અહીંયાથી કન્ટિન્યુ દોડશો, અહીંયા એક તમારો મિત્ર ઊભો છે. હવે શું થાય છે? જો તમે એક રાઉન્ડ ફરશો, બીજું રાઉન્ડ ફરશો, બરાબર. હવે શું થાય? ધીરે ધીરે તમારી ઉર્જા ઘટતી જાય. અહીંયા માનો કે કોઈ શિક્ષક ઊભા છે તો તમે શું કરવાનો પ્રયત્ન કરો કે શિક્ષકે તમને સજા કરી કે આના 10 રાઉન્ડ મારો, પણ તમે 3 થી 4 રાઉન્ડ માર્યા ત્યાં થાકી ગયા તો ધીરે ધીરે શિક્ષકને ખબર ન પડે એમ રાઉન્ડ નાનો કરતા જઈએ. જો સાહેબને ક્યાં ખબર છે, બરાબર. આ રીતે રાઉન્ડ ફેરવા મળી. આવું થવા પાછળનું કારણ શું? કે તમારી ઉર્જા ઘટી, તમે થાક્યા છો, એના કારણે તમે સંપૂર્ણ આખું રાઉન્ડ ફરતા નથી, પણ ધીરે ધીરે તમે રાઉન્ડ ઘટાડતા જાઓ. એક સમય એવો આવે કે અહીંયા તમે ક્યાં આવી જાઓ? સેન્ટરમાં. થાકીને અહીંયા બેસી જશો. સેમ એ કોન્સેપ્ટ તમારે અહીંયા સમજવાનો તો વધારે ક્લિયર થાય. પણ ઇલેક્ટ્રોન છે એ કન્ટિન્યુ ફરીને સેન્ટરમાં કોઈ દિવસ આવવાનો નથી, બરાબર. ઇલેક્ટ્રોન છે કન્ટિન્યુ ફરતો જ હોય, એ કોઈ દિવસ કેન્દ્રમાં આવતો જ નથી. તો આવું શા માટે થતું નથી?
એવું મેક્સ પ્લાન્કનો ક્વેશ્ચન છે તો રુથરફોર્ડ એ મેક્સ પ્લાન્કના આ પ્રશ્નનો જવાબ આપી શકતા નથી, માટે આ પરમાણુ નમૂનો છે એમાં આ મર્યાદા છે. બરાબર, તો તમને ખ્યાલ આવી ગયો હશે કે રુથરફોર્ડે છે શું પ્રયોગ કર્યો, એમાં કયા સાધનોનો ઉપયોગ કર્યો, આ પ્રયોગના આધારે એણે શું અવલોકન જોયા અને અવલોકનના આધારે એણે શું અનુમાન આપ્યું, અને આ બધી જ પ્રોસેસના અંતે એને પરમાણુ વિશેની શું માહિતી આપી. તો કે પરમાણુ છે એમાં ધન વીજભાર છે એ થોમ્સન કહેતા હતા એમ સમગ્ર પરમાણુમાં નથી હોતો, એ એક કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલો હોય છે અને ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની ફરતે ચોક્કસ કક્ષા અને એની પેટા કક્ષકમાં શું કરતા હોય, ગતિ કરતા હોય છે. આ માહિતી રુથરફોર્ડના પરમાણુ મોડેલના આધારે ખબર પડી. હવે જો ધીરે ધીરે આપણે પરમાણુનો ડિટેલમાં અભ્યાસ કરતા જઈએ છીએ, એક વૈજ્ઞાનિક કંઈક પરમાણુની માહિતી આપે છે તો એમાંથી ભૂલ પડી, થોમ્સનના પરમાણુ મોડેલમાં ભૂલ પડી તો રુથરફોર્ડે કંઈક પરમાણુ વિશે માહિતી આપી. તો અહીંયા મેક્સ પ્લાન્ક આવ્યા કે મેક્સ પ્લાન્કનો આ જે પ્રશ્ન છે એ રુથરફોર્ડ સમજાવી શકતા નથી, તો આ પરમાણુ મોડેલ છે હજી એ સાચો નથી 100%. જો ઘણી બધી બાબત આમાં સાચી સાબિત થઈ ગઈ, હાલના સમયમાં આપણે એ સ્વીકારીએ છીએ કે કેન્દ્રમાં જ ધન વીજભાર હોય અને ઇલેક્ટ્રોન છે એ ચોક્કસ પ્રકારની કક્ષકમાં ગતિ કરતા હોય છે. પણ રુથરફોર્ડ એ પણ નથી કહી શકતા કે ઇલેક્ટ્રોન છે એ ગતિ કઈ રીતે કરે, કઈ કક્ષક હશે, કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર શું છે, એના વિશેની હજી કંઈ માહિતી આપણને મળી નથી. તો આ બીજો મોડેલ થઈ ગયો જે રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ છે. ખૂબ સરસ આ ક્વેશ્ચન છે, 1 થી 2 વાર તમારે આ વાંચી જવાનું. અને જો આ પ્રેક્ટિકલ છે, આ પ્રેક્ટિકલના અવલોકન ઉપરથી જ તમને અનુમાન આવડી જશે, યાદ રાખવાની એટલી બધી કંઈ જરૂર પડતી નથી. અને પછી શું એણે પરમાણુનો નમૂનો કેવો એવું કીધું, સૂર્યમંડળ સાથે સરખાવ્યો, પછી એની મર્યાદા છે શું ગુરુત્વાકર્ષણ બળ માટેનું આ સૂત્ર લાગુ પડે, પણ વીજભાર હોય ત્યારે કુલંબીય બળનું સૂત્ર લાગુ પડે. આ સૂર્યમંડળની વાત છે, પણ આપણે પરમાણુની વાત કરીએ ત્યારે શું હોય, એમાં વીજભાર હોય Q1 અને Q2, એની વચ્ચેનું અંતર હોય R, એના માટે કુલંબીય બળ લાગે, તો આ પ્રકારનું સૂત્ર મળે. પણ મેક્સ પ્લાન્ક એવું કીધું કે આવું શા માટે થતું નથી કે ઇલેક્ટ્રોન છે એ ધીરે ધીરે અંદર કેન્દ્રમાં અડી જાય. 10⁻8 સેકન્ડ જેવો સમય લાગે, જો MCQમાં પૂછાઈ શકે. તો આ માહિતી એ રુથરફોર્ડ આપી શકતા નથી. તો આ ક્વેશ્ચન આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે.